નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર રાજ્યમાં 10 દિવસ રહી શકે છે વરસાદી માહોલ. સરકારે રાતોરાત લીધો મહત્વપૂર્ણ નિર્ણય. ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે પાક નુકસાનીની સહાય ક્યારે મળશે? સાથે પીએમ કિસાન યોજનાના ગેરલાભ લેનારા ચેતી જાજો. ખેડૂતો ખુશખબર, પાક ધિરાણ લોન માફ થશે. વીમા વગરના વાહન ચાલકો થઈ જાય સાવધાન. રાશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, જનધન ખાતા ધારકો આપે ધ્યાન. ખેડૂતોના વીજ બિલ થશે માફ. વૃદ્ધો માટે સારા સમાચાર. દીકરીઓને મળશે 10,000 રૂપિયાની સહાય. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્યમાં 10 દિવસ રહી શકે છે વરસાદી માહોલ. રાજ્યમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે આજથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. રાજ્યમાં 10 દિવસ વરસાદી માહોલ રહી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતથી વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે. 4 દિવસમાં આખા રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. બંગાળની ખાડીની સિસ્ટમના કારણે વરસાદ આવી શકે છે. આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા ડિપ્રેશન સર્જાવાની સંભાવના પણ અત્યારે જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા લગભગ 17-18 દિવસથી વરસાદી માહોલ છે એ શાંત રહ્યો હતો, ત્યારે બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર સક્રિય બન્યું છે. આ સિસ્ટમ મધ્ય ભારતથી લઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કરીને હવે જેમના કારણે દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું જોર પણ વધતું જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો વાત કરીએ તો આગામી 3 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદનું જોર જોવા મળી શકે છે. કેમ કે મિત્રો હવે હવામાન વિભાગના મોડેલ પ્રમાણે પણ 3 ઓક્ટોબર સુધી વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે તેવી આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજનાનો ગેરલાભ લેનારા ચેતી જાજો. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. વિવિધ લોકો માટે ઘણી યોજનાઓ છે. કેન્દ્ર સરકાર પણ દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે, જેના કારણે ખેડૂતોને સીધો આર્થિક લાભ મળે છે. જો તમને લાગે કે કેટલાક ખેડૂત નકલી તરીકે યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે, તેથી તમે તેમના વિશે ફરિયાદ કરી શકો છો. આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર પણ દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે, જેના કારણે ખેડૂતોને સીધો આર્થિક લાભ મળે છે. વર્ષ 2019માં ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. દર વર્ષે સરકાર 2,000 રૂપિયાના 3 હપ્તા ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં રકમ છે ટ્રાન્સફર કરે છે, પરંતુ ઘણા લોકો છેતરપિંડી કરીને યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે. જો તમને લાગે છે કે કોઈ ખેડૂત છેતરપિંડીથી યોજના હેઠળ લાભ લઈ રહ્યો છે, તેથી તમે તેમના વિશે ફરિયાદ કરી શકો છો. આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમની પાસેથી નાણાકીય રકમ પણ વસૂલવામાં આવશે. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે પાક નુકસાનીની સહાય ક્યારે મળશે? ઋષિકેશ પટેલે આપ્યું છે મહત્વપૂર્ણ નિવેદન. ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે, જેના પગલે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે, ત્યારે પાક નુકસાનીના સર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ મુદ્દે સરકારના કૃષિ મંત્રી એટલે કે ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે અતિવૃષ્ટિમાં નુકસાનીના સર્વેની કામગીરી 70% પૂર્ણ થઈ ગઈ છે. સર્વેના રિપોર્ટ બાદ ખેડૂતોને યોગ્ય વળતર એ જાહેર કરવામાં આવશે. પાક નુકસાનીના સર્વે અંગે ઋષિકેશ પટેલે કહ્યું છે કે હાલ માત્ર 25 થી 30% સર્વેની કામગીરી બાકી છે. આ કામગીરી પૂર્ણ થઈ જશે ત્યાર પછી સરકાર પાસે એક રિપોર્ટ આવી જશે અને રિપોર્ટના આધાર બેઝ ખેડૂતોને એ મિત્રો વીઘા દીઠ સહાય ચૂકવવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મફત અનાજ માટે કરી લો આ રાશન કાર્ડમાં કામ. સરકારે કરેલી જાહેરાત અનુસાર તમામ રાશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. 30 સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ રાશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી, જેથી તે રાશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ છે બંધ થઈ જશે. રાશન કાર્ડમાં જે લોકોના નામ છે એ તમામ લોકોએ કેવાયસી કરવું પડશે. કેવાયસી માટે સરકારી રાશનની દુકાને જવું પડશે અથવા તો તમારા નજીકના જે ઓનલાઈન જે દુકાનો હોય છે ત્યાં પણ તમે જઈને છે તે તમારા રાશન કાર્ડને અપડેટ કરાવી શકો છો, કેવાયસી કરાવી શકો છો. સાથે મિત્રો તમે ઘર બેઠા પણ રાશન કાર્ડને છે એ તમે મિત્રો મોબાઈલ દ્વારા પણ તમારા રાશન કાર્ડને કેવાયસી અપડેટ કરાવી શકો છો. તો મિત્રો 30 સપ્ટેમ્બર પહેલાં તમારે
રાશન કાર્ડને છે એ મિત્રો ખાસ કરીને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની આવક છે એ મેળવી શકશો. તો મિત્રો તમને કઈ રીતે આ વાર્ષિક આવક મળશે તેમના ઉપર નજર કરીએ તો મિત્રો તમે 1 કિલો વોલ્ટનો સોલાર પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર 4 થી 5 યુનિટ વીજળી દિવસ દરમિયાન ઉત્પન્ન થશે. આવી સ્થિતિમાં જો મિત્રો તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે 3 કિલો વોલ્ટનો પ્લાન્ટ લગાવો છો તો એમની અંદર તમને દરરોજના છે એ મિત્રો 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે અને ખાસ કરીને દર મહિને 450 યુનિટ છે એ વીજળી ઉત્પન્ન થશે. જો હવે તમે મિત્રો આ વીજળીનો ઉપયોગ કરો તો ઠીક છે, બાકી તો આ વીજળી છે સરકાર ખરીદી લેશે અને એમના પૈસા છે એ તમને આપશે. સરકારનું કહેવું છે કે આ વીજળી થકી તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની સહાય છે એ મેળવી શકશો. વીમા વગરના વાહન ચાલકો થઈ જાય સાવધાન. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અથવા તો 2,000 રૂપિયાનો દંડ, સાથે બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ છે થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડી શકે છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર તરફથી કોને નથી મળતું મફત અનાજ, ખાસ કરીને મિત્રો જાણી લેજો. ભારત સરકારની ઘણી યોજનાઓ છે એ જે લોકોને લાભ આપવામાં આવે છે. ભારતમાં હજુ પણ ઘણા લોકો ગરીબ છે જેમની પાસે પણ અત્યારે દિવસમાં 2 ટક ખાવાના પૂરતા પૈસા પણ નથી. ભારત સરકાર આવા લોકોને મફત રાશન આપે છે. આ માટે ભારત સરકાર ગરીબી રેખાથી નીચેના લોકો માટે રાશન કાર્ડ જાહેર કર્યું છે, જ્યાં તમને માત્ર ફક્ત રાશન નહીં પરંતુ અન્ય વસ્તુઓ પણ આપવામાં આવે છે. જ્યારે સરકાર દ્વારા મફત રાશનનું વિતરણ કરવામાં આવે છે પરંતુ ભારત સરકારની આ મફત રાશન યોજનાનો લાભ દરેકને મળતો નથી. ઘણા એવા લોકો છે જેઓ પણ આ યોજના હેઠળ લાભ મેળવી શકતા નથી. તેમના વિશે મિત્રો વાત કરીએ તો મફત રાશન વિતરણની યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ગરીબ લોકો અને ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એમને લાભ આપવામાં આવે છે. તેમને ઓળખવા માટે સરકાર તેમને રાશન કાર્ડ પણ આપે છે, પરંતુ જે લોકો સરકારી નોકરી કરે છે તેમાં મફત રાશનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ખાસ કરીને મિત્રો એવા લોકોના ઘરે 4 વ્હીલ હોય છે એમને પણ આ યોજના હેઠળ લાભ આપવામાં આવતો નથી. તેમની સાથે આવકવેરો ભરતા હોય તેવા નાગરિકોને પણ મફત રાશન આપવામાં આવતું નથી. જે લોકોને વાર્ષિક આવક લાખોમાં છે તેઓને પણ મફત રાશન આપવામાં નથી આવતું. એટલે કે મિત્રો એકંદરે આપણે વાત કરીએ તો આર્થિક રીતે જે સક્ષમ એવા લોકો છે એમને મફત રાશન યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં નથી આપવામાં આવતું. આ માત્ર ખાલી ગરીબ રેખાથી નીચે જીવતા હોય જે ગરીબ લોકો હોય એમને જ આ રાશન કાર્ડ દીઠ છે તે અનાજ આપવામાં આવે છે. ખેડૂતોને થશે ફાયદો. સરકારે રાતોરાત ખાદ્ય કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે. ખેડૂતોના હિત માટે ભારત સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર એવી ઘણી અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બને, ખેડૂતોને સશક્ત બનાવવામાં આવે. પછી ભલે તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હોય કે પછી ખેડૂતોને લગતી અન્ય કોઈ યોજના હોય, દેશના કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એક વખત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોની 2 વર્ષ જૂની માંગણી પૂરી કરી છે. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 4 મોટા નિર્ણયો લીધા છે. આ નિર્ણય ખેડૂતોને વધારે મજબૂત બનાવશે અને જગતના તાત ખેડૂતો લાચાર હોય તે હવે ના ચાલે. આ રીતે મિત્રો ખાસ કરીને અત્યારે ખેડૂતોને તમામ લાભ આપવામાં આવશે. સાથે પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખાદ્ય તેલની પરની કસ્ટમ ડ્યુટી છે વધારી દીધી છે. આ વધારો સનફ્લાવર ઓઇલ છે, પામ ઓઇલ અને સોયાબીન ઓઇલ ઉપર છે એ મિત્રો કરવામાં આવ્યો છે. સરકારી નોટિફિકેશન અનુસાર ફ્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ છે એમના મિત્રો કસ્ટમ ડ્યુટી 0 થી લઈને 20% કરી દેવામાં આવી છે, જ્યારે રિફાઇન્ડ ઓઇલ પર કસ્ટમ ડ્યુટી વધારીને 32.5% કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ઘર બેઠા આયુષ્માન કાર્ડ તમે કાઢી શકશો.
ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે। જો તમે પણ આયુષ્માન કાર્ડ ધરાવતા ન હોય તો તમે ઘર બેઠા કાર્ડ મેળવી શકશો। સરકારે NFSAના રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડે છે। તમે ઘર બેઠા આયુષ્માનની વેબસાઇટ અથવા તો એપ અથવા તો તમારા નજીકની જે આશા બહેનો છે, આરોગ્ય કર્મચારીઓ છે, એમની પાસે પણ તમે જઈને મિત્રો ખાસ કરીને આયુષ્માન કાર્ડ કઢાવી શકો છો। જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોના લોકોને મફત સારવાર આપવામાં આવી છે એવી એક વિશેષ યોજના છે, એમને મિત્રો અત્યારે જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરી મિત્રો જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધી સારવાર છે એ મેળવી શકશે। લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા છે તે 5 લાખ રૂપિયા સુધીની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે। જ્યારે હવે સરકારે તેમાં સુધારો કરીને 10 લાખ રૂપિયા કરી દીધી છે, જેમના કારણે હવે તમે આયુષ્માન કાર્ડ અંતર્ગત 10 લાખ રૂપિયાની સારવાર છે પણ મેળવી શકશો। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લે તો ખાસ કરીને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। દીકરીઓને લઈને અત્યારે ખાસ કરીને સમાચાર સામે આવી રહ્યા છે। ઓગસ્ટ 2019 પછી જન્મેલી દીકરીઓના શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય મળશે। સરકારે આ માટે માર્ચ મહિનાના અંત સુધીમાં 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી। ધોરણ 1, ધોરણ 9 અને 18 વર્ષની ઉંમરે 4000થી લઈને 1 લાખ રૂપિયા છે તે આપવામાં આવશે। ખાસ કરીને દીકરીઓના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે। છેલ્લા 5 વર્ષમાં 2 લાખથી પણ વધુ દીકરીઓ છે તે આ યોજના અંતર્ગત યાદી નોંધી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। PM નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પ્રથમ વખત રાજ્યમાં કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમ શરૂ કર્યા હતા, જેને વર્તમાન રાજ્ય સરકાર સતત આગળ વધારી રહી છે। આ જ દિશામાં રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોની દીકરીઓના હિતમાં વર્ષ 2019માં વહાલી દીકરી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પાક ધિરાણ લોન માફ થશે। શું છે સમાચાર તેમના ઉપર નજર કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને મહત્વપૂર્ણ સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે। જ્યારે ખેડૂતોના બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે। શું મિત્રો ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને અપાશે સહાય। 20,000 રૂપિયા વીઘા દીઠ સહાય આપવામાં આવશે। પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહનમાં વધુ એક નવી યોજના ગુજરાત સરકારે જાહેર કરી છે। શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિ અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને અપાશે સહાય। પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન મળે તે માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે। શાકભાજીના પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્ર સાથે મિત્રો 1,000 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। સાથે મિત્રો આપણે વધુ સમાચારની અંદર વાત કરીએ તો ખાસ કરીને આધાર કાર્ડ ધારકો માટે પણ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। UIDAI આપી મોટી રાહત। હવે આ દિવસ સુધી તમે આધાર કાર્ડ છે અપડેટ કરાવી શકો છો। સરકારે મફત આધાર અપડેટ કરવાની સમય મર્યાદા 3 મહિના સુધી લંબાવી છે। આ પહેલાં તમે 3 મહિના માટે ખાસ કરીને તારીખ લંબાવવામાં આવી છે। ત્યારબાદ હવે આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે સરકારે ફરી એકવાર આ તારીખ વધારો કર્યો છે, એટલે કે તમે 14 ડિસેમ્બર 2024 પહેલાં તમારા આધાર કાર્ડમાં છે એ સુધારો વધારો કરી શકશો। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગાય દીઠ મળશે ખાસ કરીને 10,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકારે કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે। કોરોના મહામારીથી સમગ્ર વિશ્વમાં ખાસ કરીને મિત્રો અસર પડી હતી અને દેશમાં જ્યારે લોકડાઉન લાગ્યું હતું, આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી છે। ગુજરાત સરકારે પણ પોતાના પ્રજાજનોની સહાય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે। સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને ગાય દીઠ 900 રૂપિયા એટલે કે વર્ષે 10,800 રૂપિયા સહાય ચૂકવવાનું નક્કી કર્યું છે, જેમના કારણે ગુજરાતના દરેક મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો। ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા પણ સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરણ જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર રીતે રેડ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટ ગોચરણ જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી। પહેલા તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ હવે નહીં ચાલે।
મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને પાક નુકસાનને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો માટે કૃષિ મંત્રીએ અત્યારે ખાસ કરીને કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ 2024 માર્ચ દરમિયાન વરસેલા અનધાર વરસાદના પરિણામે ખેડૂતોને ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર તરફથી 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો જુલાઈ માસમાં જ્યારે જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, તાપી જિલ્લામાં કુલ મળીને 45 તાલુકામાં અનધાર અને ભારે વરસાદ વરસ્યો હતો. આશરે 4 લાખ હેક્ટર વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું અને આ જ કારણે મિત્રો 272 ટીમોની પણ રચના કરવામાં આવી હતી અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમના કારણે મિત્રો આશરે 1.5 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. જેમાં ખરીફ સિઝન 2024-25ના ઋતુ છે એટલે કે વાવેતર છે એ દરમિયાન મિત્રો બિનપિયત પાકોમાં 33%થી વધુ નુકસાન થયું છે તો તેમને 8,500 રૂપિયા તેમજ રાજ્ય બજેટના 28,000 રૂપિયા સહાય મળશે. કુલ 11,000 પ્રતિ હેક્ટર સહાય છે તે મહત્તમ 2 હેક્ટરની સહાય મર્યાદામાં મળશે. આ સાથે શિયાળુ જે ખાસ કરીને પાક હોય છે એમને લઈને પણ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. 17,000 રૂપિયા તેમજ રાજ્ય બજેટના 5,000 આમ મળીને કુલ 22,000 પ્રતિ હેક્ટર દીઠ સહાય છે તે ચૂકવવામાં આવશે. 2 હેક્ટર દીઠ મર્યાદામાં સહાય છે તે અપાશે. સાથે એ ઉપરાંત મિત્રો બહુ વર્ષાળુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન થયું છે તો 22,500 રૂપિયા છે એ સહાય મળવાપાત્ર. મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને અત્યારે બાળકોને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતમાં એવા ઘણા બાળકો છે જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે. સરકારી શાળામાં કોઈ પણ ગરીબ અને ખાસ કરીને અમીર બાળકો છે એ કોઈ ભેદભાવ રાખ્યા વિના એઓને અભ્યાસ કરવા માટે, શિક્ષણ આપવા માટે ખાસ કરીને ભારતમાં ઘણી બધી શાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમનું નિર્માણ ઘણા વર્ષો પહેલાં સરકારે દ્વારા કરવામાં આવ્યું હતું. હવે આ શાળાઓને આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી શાળા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં